આજે આપણે બનશે રોટલીમાંથી નવો નાસ્તો. એના માટે બાફેલા બટેટા લઈ લીધા છે. બધા બટેટાનો આપણો સૂંદો કરી દેવાનો છે. બધા બટેટાનું સૂંદો થઈ ગયું છે. બટેટાનો સૂંદો બનીને તૈયાર છે. આપણે એક કઢાઈમાં તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી એમાં 1 ચમચી જીરું, ઝીણી કટ કરેલી ડુંગળી, હવે આપણે લીલા મરચાંની લસણની પેસ્ટ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મિક્સ થઈ ગયું છે. 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે બધું મસ્ત મિક્સ કરી લીધું છે. હવે એમાં બટેટાનો સૂંદો નાખવાનો છે. હવે એના બધો સૂંદો નાખી દીધો છે. હવે એને સારી રીતે મિક્સ કરવાનું છે. બધો મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. 1 ચમચી આમચૂર પાવડર છે સારી રીતે મિક્સ કરવાનું. આમચૂર પાવડર ન હોય તો લીંબુ નાખી શકો. ઉપરથી આપણે લીલા ધાણા નાખવાના છે. મિક્સ કરી લેવાનું છે. પછી આપણે રોટલી લઈ લેવાની છે. હવે આપણે રોટલી લઈ લીધી છે. હવે એમાં બટાટાનો સૂંદો ભરી લેવાનો છે. મસ્ત સૂંદો ભરી લેવાનો છે. એક બાજુ બટાટાનો સૂંદો ભરી લેવાનો છે. આ રીતે આપણે બધી રોટલીને ભરી લેવાની. હવે આપણે રોટલીમાં થોડું તેલ લેવાનું. રોટલીને બે બાજુ શેકવાનું છે. ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાની. આ રીતે અમને ધીમા ગેસ વેલી શેકી લેવાની છે. હવે શેકી લીધી છે. આંબલીની ચટણી આ બહુ મસ્ત લાગે છે. હવે એને આપણે 2 ટુકડા કરી લેવાના છે. 2 ટુકડા થઈ જાય પછી આને 2 બાજુ ઝીણી સેવ લગાવી દેવાની છે. રોટલીનો નવો નાસ્તો બનીને તૈયાર છે. આંબલીની ચટણી અને આ બહુ મસ્ત લાગે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં.